મિત્રો, જો તમારી માની સ્મિત તમને પ્રિય છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। આ દેશી વાર્તા ગામની એક કુંવારી છોકરીની છે। મારા ગામમાં એક નહેર છે। ગરમીમાં હું નાહવા માટે નહેર પર જતો હતો। એક દિવસ એમ જ નહાતી વખતે મને એક ચાલો વાર્તા શરૂ કરીએ। મારું નામ અંકિત છે। દોસ્તો, મારું નામ અંકિત છે। હું બરોડાનો રહેવાસી છું। અત્યારે હું સુરતમાં અમે 2 ભાઈ અને માતા પિતા છીએ। માતા હાઉસવાઈફ છે જ્યારે પિતા ખેડૂત છે। અમારી પાસે 33 વીઘા જમીન છે જે બિલકુલ નહેરની નજીક આવેલી છે। મારી ઉંમર અત્યારે 23 વર્ષની છે। મારી ઊંચાઈ 5 ફૂટ અને 10 ઇંચ છે। શરીરે હું પૂરો હટ્ટો-કટ્ટો છું, દેખાવમાં પણ ઠીક છું। મેં વિચાર્યું કે મારા જીવનની એક ઘટના તમારી સાથે શેર કરું। જે વાર્તા હું તમને જણાવવા જઈ રહ્યો છું તે આજથી લગભગ 2 વર્ષ પહેલાંની છે। મારું ઘર ગામમાં છે જ્યાં મારા ઘરની પાસેથી જ એક નહેર નીકળે છે। દિવસોમાં અમે નહેરમાં સવાર સાંજ નહાવા માટે અવારનવાર જતા હોઈએ છીએ। બપોરે ગામની છોકરીઓ બપોરે નહાઈ લેતી હતી કારણ કે છોકરાઓ તે સમયે ત્યાં હાજર નહોતા। આવી જ રીતે એક દિવસ હું ઘરે બેઠો કંટાળી રહ્યો હતો તો મેં નહેરમાં નહાવા જવાનું વિચાર્યું। બપોરના સમયે ઘરના બધા લોકો સૂતા હતા એટલે હું નહેર પર નહાવા માટે આવી ગયો। મને નહાતા લગભગ 10 મિનિટ જ થઈ હશે કે અમારા પાડોશની છોકરી ત્યાં નહાવા માટે આવી। તે છોકરીનું નામ રાધા છે। તે રંગે ગોરી છે, કમર પાતળી છે અને એકદમ સુંદર છે। જ્યારે તે નહેર પર હતો તે નહેર પર આવીને પોતાના કપડામાં જ નહાવા લાગી કારણ કે ગામમાં છોકરીઓ સલવાર કમીઝમાં જ નહાતી હોય છે। નહેરમાં મને આપકી લગાવીને તરતો જોઈને તે મને બોલી, મને પણ તરતા શીખવાડો ને। હું તેની વાત પર થોડો આશ્ચર્યચકિત થયો કારણ કે અમે બંને આ પહેલાં ક્યારેય આટલી ખોલીને વાત નહોતી કરી અને એ પણ આવી રીતે એકાંતમાં। આજથી પહેલાં ક્યારેય મેં તેને આ નજરથી નહોતી જોઈ। તેના કહેવાથી હું તેને તરતા શીખવાડવા માટે રાજી થઈ ગયો। તે મારી નજીક આવીને પાણી બેસીને ડૂબકી લગાવવા લાગી। મેં તેને મારા હાથોમાં પકડી લીધી જેથી મારા હાથ તેની કમર પર હતા અને તે તરવા માટે હાથ પગ મારી હતી ત્યારે જ મારો હાથ તેની છાતી પર ચલ્યો ગયો। મારા તો રોમે રોમમાં જાણે વીજળી દોડી ગઈ। તેની કાચી કુંવારી છાતીના સ્પર્શથી હું રોમાંચિત થઈ ગયો। તે સમયે મારા હાથ કાપવા લાગ્યા હતા પણ તેણે કાંઈ કહ્યું નહીં। ત્યાર પછી મારો હાથ સંભ અડકવાની અને દબાવવાની કોશિશ કરવા લાગ્યો પણ તે તો એવો વાર જોઈને અડકવાની જાણે કાંઈ ઠરી રહી હતી, જાણે થયું જ ના હોય। તેથી મારી હિંમત ધીમે ધીમે વધતી જતી હતી। મેં રાધાને ઊભી રહેવા માટે કહ્યું તો તે મારી સામે જ ઊભી રહી ગઈ। તેના ગરમ શ્વાસ હું અનુભવી રહ્યો હતો। તે કાંઈ પણ બોલ્યા વિના ઊભી રહી થોડી વાર સુધી। તે કાંઈ બોલી રહી હતી અને ના તો હું કાંઈ પણ કહી રહ્યો હતો। હું માત્ર સ્વર્ગની અનુભૂતિનો આનંદ લઈ રહ્યો હતો। થોડી વાર પછી તે મારાથી અલગ થઈને પાણીની બહાર જવા લાગી। મારા તો રોમમાં પ્રણયની આગ લાગી ચૂકી હતી। મેં તેને થોડીવાર રોકાવાનું કહ્યું પણ તેના કહીને ચાલી ગઈ। કદાચ તેને કોઈના આવી જવાનો ડર હોય કારણ કે હું જાણતો હતો કે તેણે મારી કોઈ પણ હરકતનો વિરોધ નહોતી હતી। મારા મનમાં ડર પણ હતો કે તે ઘરે જઈને આ બધું કોઈને કહી ન દે। આવો વિચાર મનમાં આવતા મારી પ્રણયની આગ ઠંડી થઈ ગઈ અને ડરને કારણે મારી હાલત ખરાબ લાગી। ત્યાર પછી હું ઘરે આવી ગયો અને રાધા સાથે થયેલી આ ઘટનાને યાદ કરતાં હું બેડ પર રોમાંચ થઈ રહ્યો હતો અને આંખો બંધ કરીને મનમાં રાધાની છાતી અને નિતંબના સ્પર્શની અનુભૂતિ કરતાં મેં મારા હાથ વડે જ હથિયારને ઉપર નીચે કરીને પ્રણયની આગ શાંત કરખી। તે દિવસથી હું બસ એ જ વિચારી રહ્યો હતો કે કોઈ પણ રીતે રાધા સાથે ફરીથી એકવાર મુલાકાત થઈ જાય। આ જ વિચારોમાં મને આખી રાત નીંદર ન આવી। જ્યારે મોડે નીંદર આવી તો સપનામાં પણ રાધા જ દેખાવા લાગી। થોડા દિવસો પછી રવિવારનો દિવસ હતો અને અમારા આડોશ પાડોશમાં એકમાત્ર અમારા ઘર પર જ ટીવી હતું અને રવિવારના એક સારી ફિલ્મ આવવાની હતી। તે મારા મમ્મી પપ્પા ટીવી બહુ જ ઓછી જુએ છે તેથી તેઓ તેના ભક્ત વાગે આવી। મારા મમ્મી પપ્પા ટીવી બહુ જ ઓછી જુએ છે। ગામડેમાં ઉનાળાની ઋતુમાં ગરમી બહુ જ હોય છે તેથી ગામડાના લોકો બપોરે જમીને સૂઈ જાય છે અને 3 વાગ્યા પછી ઉઠે છે। ટીવીવાળા રૂમમાં મારા અને રાધા સિવાય બીજું કોઈ નહોતું। હું પણ ટીવી જોઈ રહ્યો હતો અને સાથે સાથે રાધાને પણ થોડી વાર પછી કે મમ્મી અને પપ્પા સૂઈ ગયા છે કે નહીં મેં ધીમેથી તેના રૂમમાં જોયું તો તેઓ ગાઢ નીંદરમાં હતા। ત્યાર પછી હું રાધાની બિલકુલ પાસે આવીને બેસી ગયો અને ધીમે ધીમે એક હાથ તેની કમર પર આવીને બેસી ગયો અને કાંઈ પણ ન કહ્યું તેથી મારી હિંમત વધતી જતી હતી। હું મારા હાથને તેની કમર પરથી થઈને છાતી તરફ લઈ ગયો। તેણે એકવાર મારી સામે જોયું અને ફરીથી ટીવી સામે જોવા લાગી હતી। તેને પણ આ બધું સારું લાગી રહ્યું હતું નહીં। તો કોઈ પણ સીધી છોકરી આ રીતે તેના શરીરને અડવા નથી આપતી। જ્યારે મને પૂરો વિશ્વાસ આવી ગયો
કે તે પણ મને મળવાની પૂરી તૈયારી કરીને આવી છે, તો હવે મારાથી રહેવાયો નહીં. તેણે એકવાર માટે મારો હાથ હટાવ્યો. હું થોડો ખચકાયો કે ક્યાંક હું જલ્દી તો નથી કરી. હું થોડો ખચકાયો કે જ્યારે મેં તેના ચહેરા તરફ જોયું. ને પણ મનોમન પ્રેમ કરવા માટેની પરવાનગી પણ આપી રહી હતી. ત્યાર પછી મેં તેને ઊંચકીને મારી બાહુમાં ભરી લીધી. તેણે બંને હાથ મારી ગરદનમાં પરોરી દીધા. તે શરમથી નીચે જોઈ રહી હતી, પણ તેના ચહેરા પર એક મંદ સ્મિત હતું, જે મને ખુલ્લું આમંત્રણ આપી રહ્યું હતું કે આજથી હું તારી જ છું. તને મારી સાથે જે કરવું હોય તે કરી લે. મેં તેને ઉચકીને ખૂણામાં પડેલા પલંગ પર લઈ ગયો અને તેને પલંગ પર સુડાવી દીધી અને હું તેના ઉપર સૂઈ ગયો. અમારા બંનેના હોઠ એકબીજાને સ્પર્શ કરવા માટે આતુર હતા. તેના ગરમ શ્વાસ મને મદહોશ કરી રહ્યા હતા. પણ આજે પહેલી વખત મેં તેને મન ભરીને જોઈ. ત્યાર પછી ઘણીવાર સુધી અમે બંને એકબીજાને ચુંબનો આપતા રહ્યા. હું તેની ગરદન પર, હોઠ પર, કપાળ પર અને ગાલ પર ચુંબન કરતો રહ્યો. ત્યાર પછી મેં તેના વસ્ત્રો ઉતારવાનું શરૂ કર્યું. તે કાંઈ પણ કરી નહોતી રહી, પણ મને પૂરો સહકાર આપતી હતી. સાચું કહું તો રાધાને તેની પૂરું સમય રહેવાય તેમ નહોતું. રાધાએ શરમના કારણે તેની આંખો બંધ કરી લીધી હતી. ત્યાર પછી લગભગ 10 મિનિટ સુધી અમારી પૂજન વિધિ ચાલતી રહી. અમારા બંને માટે આ નવો અહેસાસ હતો, એટલે વધારે સમય સુધી પૂજન નહીં કરી શક્યા. પૂજન વિધિ પત્યા પછી થોડીક વાર સુધી અમે એમ જ નિર્વસ્ત્ર સૂતા રહ્યા. ઘડિયાળમાં જોયું તો એટલે અમને કોઈ ઉતાવળ નહોતી. ત્યાર પછી મેં તેને મારી ઉપર ખેંચી લીધી અને મારી ઉપર સુવડાવી દીધી. અમારા બંનેની છાતી એકબીજાને અણી રહી હતી. મેં બંને થોડીવાર સુધી એમ જ સૂતા રહ્યા. રાધાની શરમ હવે ગાયબ થઈ ગઈ. તે થોડીવાર પછી બોલી, અંકિત, મેં જ્યારથી તમને નહેરમાં નહાતા જોયા છે ત્યારથી હું પ્રેમ કરવા લાગી છું. મેં કહ્યું. તો પછી તે કહ્યું, કેમ નહીં? તો રાધાએ જવાબ આપતા કહ્યું, એ તો સમજી જવું પડે કે કોઈ છોકરી પોતાના પ્રિયતમ સિવાય બીજા કોઈને પોતાના અંગોને ક્યારેય સ્પર્શ કરવા નથી આપતી. પછી મેં કહ્યું, સાચું કહું તો તારા એ સ્પર્શથી હું પણ તમને બહુ જ પ્રેમ કરવા લાગ્યો છું, પણ તું આમ અચાનક ચાલી ગઈ તો મને ડર હતો કે કદાચ તને મારા સ્પર્શથી ખોટું લાગ્યું હોય. તેના જવાબમાં તેને ફક્ત એક સ્મિત આપ્યું અને મારા હોઠ પર એક જોરદાર. પછી અમે બંને અલગ તેના કપડાં પહેરી લીધા. થોડીવાર પછી તે તેના ઘરે ચાલી ગઈ. થોડા દિવસો પછી મેં હિંમત કરીને મારા પપ્પાને કહ્યું, પપ્પા, હું આપણા પાડોશમાં રહેતી રાધા સાથે ખૂબ પ્રેમ કરું છું અને તે પણ મને પ્રેમ કરે છે. પપ્પાએ થોડી આનાકાની કરી, પણ અમારું પ્રેમ જોઈને તે માની ગયા. તેણે એક દિવસ રાધાને ઘરે બોલાવીને એને કહ્યું, બેટા, તું મારા દીકરા જોડે ખુશ રહી શકીશ. રાધાએ શરમથી માથું ઝુકાવીને શરમાતા કહી. ત્યાર પછી મારા પપ્પાએ રાધાના પપ્પાને પણ મનાવી લીધા અને થોડાક સમયમાં જ સગાઈ પણ નક્કી કરી દીધી. આજે અમારી સગાઈ થઈ ચૂકી છે, પણ લગ્ન હજુ બાકી છે. પણ અમને તેની કોઈ ઉતાવળ નથી, કારણ એક જ પલંગ પર પતિ પત્નીની જેમ બધું કરીએ છીએ અને સાથે જ સૂઈએ છીએ. તો દોસ્તો, આ હતી મારી વાર્તા. તમને વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો. અને વાર્તા ગમી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. અને ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવી રસપ્રદ વાર્તા સાથે. ત્યાં સુધી બાય બાય.